આ તરફ બગદાણાના સેવક નવનીતને માર મારવા મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સોશિયલ મીડિયા પર હવે કેટલીક ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। નવનીતને માર મારનાર શખ્સનો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સાથેનો કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કહેવાય રહ્યું છે કે આરોપી નાજુ કમાણિયા અને રાજુ ભમ્મનનો આ વિડીયો છે। બંને આરોપીનો જયરાજ આહિર સાથેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકો છો કે જયરાજ આહિર ત્યાં એક હિંચકામાં બેઠા છે અને ફોન પર વાત કરી રહ્યા છે। જો કે આ વિડીયો કયા સમયનો છે તેને લઈ કોઈ સ્પષ્ટતા નથી। વિડીયોના આધારે કોળી સમાજના આગેવાનો હવે રજૂઆત કરશે। ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અને બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે હવે સાંસદ નીમુબેન બામણિયા પણ હોસ્પિટલ પહોંચ્યા છે અને ત્યાં નવનીતભાઈ સાથે તેઓ મુલાકાત કરવાના છે, એમની સાથે તેઓ સંવાદ કરશે। ત્યાંના આ વિઝ્યુઅલ છે। સાંસદ નીમુબેન બામણિયા પીડિત યુવાનને મળવા માટે જનાર છે અને ત્યાં હવે તેઓ પહોંચી ચૂક્યા છે હોસ્પિટલમાં। હમણાં જ ધારાસભ્ય વિમુલ ચુડાસમા એમણે પણ મુલાકાત કરી હતી અને હવે સાંસદ નીમુબેન બામણિયા પણ અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે વાતચીત કરશે। અને હવે આ આખો જે મામલો છે એમાં તમે જુઓ છો કે ભાજપ કોંગ્રેસ ભૂલાવીને તમામ સમાજના જે નેતાઓ છે એ નવનીતભાઈને મળવા માટે પહોંચી રહ્યા છે। આજ અહીં વિગત આપશે સંવાદદાતા કૃણાલ બારડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કૃણાલ। बिल्कुल विकास जो बात करिए तो जो प्रमाणे हाल जो दृश्यों में पण देखा रही है कि जो प्रमाणे नीमूबेन बामणिया है ते हवे अहींया जो एमएस होस्पिटल છે ત્યાં ખાતે પહોંચ્યા છે। ખાસ કરીને પીડિત જે નવનીતભાઈ છે તેને કાપવાના માટે અહીંયા પહોંચ્યા છે। બીજી તરફની વાત કરીએ તો ગઈકાલે પણ કહી શકાય કે જે હીરાભાઈ સોલંકી છે તેઓએ પણ મુલાકાત કરી છે। ત્યારબાદ હવે કહી શકાય કે રાજકીય જે નેતાઓ છે તે અત્યારે અહીંયા પહોંચતા જોવા મળી રહ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે અને ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા છે તે હવે હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે દિન પ્રતિદિન કહી શકાય કે આ જે મામલો છે તે મામલો હવે ઘરમાં કરે તેવું લાગી રહ્યું છે। નીમુબેન જે છે તે નીમુબેનની સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ છે તેની સાથે મળવાના એની વાત કરીએ તો એની સાથે જોવા મળી રહ્યા છે। સાથે લોકો પણ અહીંયા છે। બીજી વાત કરીએ તો થોડીક ક્ષણોમાં નવનીતભાઈ છે તેઓને મળી અને જે છે તે આંખવાના છે તે આપનાર છે। વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। તો અહીંયાના દ્રશ્યો છે જ્યારે નીમુબેન બામણિયા તમામ જે પરિવારજનો છે એમની સાથે મુલાકાત કરી રહ્યા છે, એમની સાથે સંવાદ કરી રહ્યા છે। ત્યાંના આ લાઈવ દ્રશ્યો જ્યારે નીમુબેન બામણિયા અહીંયા પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ નવનીતભાઈ સાથે મુલાકાત કરશે। હવે આ આખો મામલો ખૂબ જ મોટો થઈ ચૂક્યો છે। તમે જુઓ કે તમામ સમાજના નેતાઓ નવનીતભાઈને આશ્વાસન આપવા માટે પહોંચી રહ્યા છે, પૂછી રહ્યા છે હાલચાલ કે આખરે શું થયું હતું। એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આવી રીતની મારામારી, આવી રીતની ગુંડાગીરી કે દાદાગીરી ક્યારે પણ સાંખી નહીં લેવાય। હવે સવાલ આમાં એ છે કે શું આમાં કોઈ પોલિટિકલ એંગલ છે કે પછી સમાજનો પ્રશ્ન છે કે પછી કાયદો વ્યવસ્થાને લઈ સવાલ ઉઠી રહ્યા છે। અહીંયા થવું એ જોઈએ કે સત્ય બહાર આવવું જોઈએ। જેણે પણ હુમલો કર્યો હોય અથવા તો કરાવ્યો હોય એ તમામ એક એક વ્યક્તિ આ સામે આવવા જોઈએ કે નહીં કે ફક્ત સમાજના નેતા છે એટલે ફક્ત ત્યાં મુલાકાત કરી લીધી, વાતચીત કરી લીધી અને પછી એ મામલો શાંત પડી ગયો, ફોટો પડાવી લીધા, એવું ન થવું જોઈએ। આ આખા પ્રકરણમાં સત્ય ક્યારે બહાર આવશે સૌથી મોટો સવાલ છે। બે પેરેલલ આમાં ધારા વહી રહી છે। એક બાજુ જયરાજ આહિરના ગ્રુપના લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ આમાં જયરાજ આહિરને કોઈ લેવા દેવા જ નથી, કારણ કે પોલીસ ડીવાયએસપી જે નિવેદન આપી ચૂક્યા છે એમાં ક્યાંય આ કનેક્શન નથી। બીજી બાજુ હવે નવનીતભાઈના અને કોળી સમાજના જે સમર્થકો છે એવું કહી રહ્યા છે કે નવનીતભાઈ પાસે તો ઓડિયો ક્લિપ છે। નવનીતભાઈએ બતાવ્યું કે ઓડિયો ક્લિપમાં જેમાં વાત થાય છે જયરાજ આહિર ફોન પર વાત કરે છે, એટલે કે બંને સમાજના બંને પક્ષોના પોતપોતાના તર્ક છે, પોતપોતાની દલીલ છે। હવે આખો મામલો પોલીસના હાથમાં છે। ગઈકાલે આખા પ્રકરણમાં પોલીસ કર્મીની બદલી પણ થઈ ચૂકી છે। તમને ખબર છે કે અહીંયાના જે બગદાણાના પીઆઈ છે એમની બદલી કરી દેવામાં આવી, ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને એ જ દર્શાવે છે કે ક્યાંક પોલીસની ઢીલી કામગીરી હશે તો જ બદલી કરી દેવામાં આવી, કારણ કે સમયસર આમાં શું તપાસ નથી થઈ અથવા તો કોઈની બચાવનો પ્રયત્ન થયો એ સવાલ અહીંયા થાય। હવે જે મહુવાના જે પીઆઈ છે એમને પણ અહીંયાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યું છે। એમની તપાસમાં શું બહાર આવે છે જોવાનું રહેશે અને આ પ્રકરણ અહીંયાથી નથી અટકવાનું કેમ
કારણ કે હવે આગળના સમયમાં આ તમામ નેતાઓ સોમવારે ગાંધીનગર આવવાના છે. ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે. ત્યારે જોવાનું રહેશે કે ત્યારબાદ આખા પ્રકરણમાં શું નવો વળાંક આવે છે. તમે જોયું ગઈકાલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પુરુષોત્તમ સોલંકી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરાવડાવી હતી. એ બધું તો હતું જ. હવે તમામ એક બાદ એક નેતાઓ આમાં પોસ્ટ કરી રહ્યા છે. આજે જોયું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા એમણે પણ પોસ્ટ કરી. એમણે કહ્યું કે કોળી સમાજનો ગુસ્સો શાંત કરવા માટે ફક્ત દેખાડા પૂરતી કાર્યવાહી કરી લીધી. અને એની વચ્ચે આજે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મળીને આવી ગયા. એમણે પણ મુલાકાત કરી. એમણે કહ્યું કે ન્યાય મળવો જોઈએ, અમે ગાંધીનગર મુલાકાત માટે પહોંચશું. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ પણ અહીંયા હોસ્પિટલ પહોંચવાના છે, પણ મુલાકાત કરશે. અને હવે નીમુબેન બામડિયા, ભાજપના સાંસદ નીમુબેન બામડિયા એ પણ ત્યાં પહોંચી ગયા છે. અને એમણે તમે જુઓ કે અત્યારે નવનીતભાઈ સાથે સંવાદ કરી રહ્યા છે, વાર્તાલાપ કરી રહ્યા છે. અને ત્યાં બહાર આવીને પછી નીમુબેન બામડિયા શું નિવેદન આપે છે એના પર પણ નજર રહેશે. આ તમામ વિડીયોગ્રાફી અત્યારે થઈ રહી છે. શું સંવાદ થયો, વાર્તાલાપ થયો એ જાણવું પણ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આ તો સત્તા પક્ષના બે ધારાસભ્ય એક સાંસદે ત્યાં મળીને આવી ગયા છે. એ નેતાઓ ત્યાં મુલાકાત કરી રહ્યા છે, સમાજના આગેવાન મળી રહ્યા છે. હવે તેમના તરફથી શું નિવેદન આપવામાં આવે છે એના પર નજર છે. નવનીતભાઈનો પક્ષ એમ જ છે કે ભાઈ મારી સાથે ખોટું થયું છે, જયરાજ આહિર એમણે જ મારી પર હુમલો કરાવ્યો છે એવું નવનીતભાઈ દાવો કરે છે. હવે પોલીસ એ જે તે વિસ્તારના સીડીઆર તપાસે આ જે 8 આરોપી ઝડપાયા છે, શું એમનું જયરાજ આહિર સાથે કનેક્શન છે કે કેમ એની તપાસ થવી જરૂરી છે. જ્યારે મહુવાના ડીવાયએસપીએ પહેલા દિવસે નિવેદન આપ્યું તો એમનું કહેવું હતું કે જે નાજુભાઈ છે અને આ નવનીતભાઈ એ બંનેનો વ્યક્તિગત મામલો છે. કારણ કે નાજુભાઈને કદાચ એવી શંકા હતી કે નવનીતભાઈ બધી બાતમી આપી દે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાજુભાઈ સામે પહેલાથી જ એલસીબીમાં આવા દારૂના કેસ નોંધાઈ ચૂક્યા છે અને એમને શંકા છે કે આ બધી ટીપ, બધી બાતમી નવનીતભાઈ આપતા હોય છે એટલે હુમલો થયો હોય છે. કે સાથે સાથે નાજુભાઈ સાથે જે બીજા સહ આરોપી છે એ પોતે પણ માટીકામ ધંધા સાથે સંકળાયેલા છે, નવનીતભાઈ પણ માટીકામના ધંધા સાથે સંકળાયેલા છે. એટલે કે એ બીજા સહ આરોપીને પણ એવી શંકા હતી કે જેટલી પણ ખાણ ખનીજ વિભાગની રેડ થાય છે એની ટીપ પણ નવનીતભાઈ આપી દેતા હતા. એટલે એ શંકા રાખીને એમને માર માર્યો હોઈ શકે. આ પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં બહાર આવ્યું છે. પણ એક જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જેમાં જયરાજ આહિરનો ઉલ્લેખ થાય છે, જે ઓડિયો ક્લિપ નવનીતભાઈએ બતાવી એમાં પૂછે છે કે ભાઈ હું બોલી રહ્યો છું જયરાજ આહિર, તમે ક્યાં છો? તો ત્યારે સામે નવનીતભાઈ વાતચીત કરી રહ્યા છે. નવનીતભાઈ એમ કહે છે કે ભાઈ હું અત્યારે બગદાણો છું, આવો મળવા, આવી બધી વાતચીત થાય છે. અને પછી જે ઘટનાક્રમ થયો કે વિડીયો વાયરલ થયો કે જ્યાં 7 થી 8 શખ્સો નવનીતભાઈને માર મારે છે, એમની સાથે મારામારી કરે છે. અને પછી આખો આ મામલો ખૂબ જ ઉગ્ર બન્યો. અત્યારે આખા પ્રકરણમાં અત્યાર સુધીમાં જયરાજ આહિર પણ ગુજરાત ફર્સ્ટ સાથે પણ જોડાયા હતા. એમણે કહ્યું કે આમાં મારે નવનીતભાઈ સાથે કોઈ લેવા દેવા નથી, મેં ના એમની સાથે કોઈ વાતચીત કરી છે. જયરાજ આહિરનો આક્ષેપ એમ હતો કે આખો આ પ્રકરણ ફક્ત ને ફક્ત સ્ક્રિપ્ટેડ છે. આ જ અંગે વાતચીત કરીશું. કૃણાલ બારડ ફોનલાઈન પર જોડાય છે. કૃણાલ, હવે ત્યાં શું સંવાદ થઈ રહ્યો છે? સાંસદ ત્યાં પહોંચ્યા છે, નીમુબેન બામડિયા, શું વાતચીત થઈ, ત્યાંથી શું કહેવામાં? જો વાત કરીએ તો હાલ હજુ પણ જે છે તે અંદર વાતચીત છે તે હજુ શરૂ છે. કેમ કે જે પ્રમાણે અંદર જે નવનીતભાઈ છે તે પોતાની આપવીતી જે છે તે જણાવી રહ્યા છે. આગળ શું સ્ટેન્ડ લેવામાં આવે છે તે જોવું રહેશે. કેમ કે હવે એક બાદ એક જે પ્રમાણે કોળી સમાજના તમામ જે નેતાઓ છે તે નેતાઓ અત્યારે હાલ અહીંયા આગળ હનુમંત હોસ્પિટલ ખાતે પીડિતની જે છે તેને સાંત્વના માટે પહોંચનાર છે. થોડીક જ ક્ષણો પહેલા પોલીસ દ્વારા પણ ફરી એક વખત નિવેદન છે તે લેવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી. કેમ કે જે પ્રમાણે મહુવાના પીઆઈ કે.એસ. પટેલ છે તેના દ્વારા જે તે તપાસ અત્યારે હાલ ચલાવવામાં આવી રહી છે. ત્યારબાદ કહી શકાય કે હવે જે છે તે બંને જે પીઆઈ છે, દાઠા પીઆઈ મકવાણા અને મહુવા પીઆઈ કે.એસ. પટેલ, તેના દ્વારા ફરી એક વખત જે છે તે પીડિતનું નિવેદન છે તે લેવામાં આવ્યું છે. જોકે હાલની સ્થિતિની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે નવનીતભાઈ છે તેના પાસે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા ની સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પરમાર અને મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ જે છે તે તમામ જે લોકો છે તે લોકો અત્યારે હાલ અહીંયા વાર્તાલાપ કરી રહ્યા છે. જી બિલકુલ. અને સાથે સાથે કૃણાલ, તમે ખૂબ જ મહત્વના સમાચાર આપ્યા કે
પોલીસે ફરી એકવાર નિવેદન લીધું છે, એ પણ જણાવશો કે શું નિવેદન લેવામાં આવ્યા છે અને શું પોલીસ તરફથી પણ કહેવામાં આવ્યું? બિલકુલ, હજુ સુધી પોલીસ તરફથી કોઈ પણ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે તે નથી આવ્યું નિવેદન લીધા બાદ, પરંતુ થોડીક જ ક્ષણોમાં એટલે કે જે આ તમામ જે નેતાઓ છે તે નેતાઓ જે અહીંથી વાર્તાલાપ કરીને જશે ત્યારબાદ પોલીસનું શું નિવેદન, શું સ્ટેન્ડ સામે આવે છે તેના ઉપર ચોક્કસથી નજર રહેશે. કેમ કે પોલીસે ફરી એક વખત જે છે તે નિવેદન અહીંયા નોંધ્યું છે. એ નિવેદનમાં શું કહી શકાય કે જેમાં નવનીતભાઈ છે તેની જે ફરિયાદ છે તે ફરિયાદ મુજબનું આ નિવેદન લેવાનું છે કે કેમ તેના ઉપર પણ મોટા સવાલો અહીંયા જોવા મળશે. કેમ કે જે પ્રમાણે 2 વખત નિવેદન લેવાના બાદ કહી શકાય કે જે પ્રમાણે ફરિયાદીની જે વાત હતી કે ભાઈ મારું નિવેદન પ્રમાણે કોઈ પણ પ્રકારનું આમાં ફરિયાદ નથી નોંધવામાં આવી, પરંતુ એ પછી બાદ હવે જે પ્રમાણે અહીંયા 3જી વખત જે નિવેદન લેવાનું છે તે નિવેદનમાં કોના નામ જે છે તે ફરિયાદીએ લખાવ્યા છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણું થોડીક જ ક્ષણોમાં પોલીસ કરે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. વિકાસ. બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આખા પ્રકરણમાં સાંસદ પણ અહીંયા પહોંચ્યા છે, અલગ અલગ ધારાસભ્યો, તળાજાના, મહુવાના તમામ ધારાસભ્યો પણ અહીંયા પહોંચ્યા છે. એમણે પણ એમની સાથે નવનીતભાઈ સાથે મુલાકાત કરી. અને બીજા મોટા સમાચાર એ કે પોલીસે પણ ફરી એકવાર નવનીતભાઈનું નિવેદન લીધું છે. હવે આ નિવેદનના આધારે શું હવે કોઈ નવો વળાંક તપાસમાં આવે છે કે કેમ? શું હવે આમાં જયરાજ આહિર એમને પણ બોલાવવામાં આવશે કે શું એમની પણ તપાસ થશે કે કેમ? એક મોટો સવાલ છે. અને પોલીસ ટેકનોલોજીનો સહારો પણ લઈ શકે છે. જે તે વિસ્તારના CDR જો તપાસવામાં આવે, આ જે 8 આરોપીઓ છે, શું એમનું જે રીતે આરોપ થઈ રહ્યો છે કે ભાઈ જયરાજ આહિર સાથે સંકળાયેલા છે, 8 આરોપીમાંથી શું એમના જયરાજ કે પછી માયાભાઈ આહિર સાથે કોઈ સીધા સંપર્ક કનેક્શન છે કે કેમ, એની તપાસ પણ આમાં થવી જ જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે આમાં સમાજની લડાઈ ન થવી જોઈએ, કોળી વર્સિસ આહિર ન થવું જોઈએ. આમાં સત્ય બહાર આવે એ પણ જરૂરી છે. અને હવે ગુજરાત ફર્સ્ટ પણ આપને અપીલ એ જ કરે છે કે આમાં સમાજ વર્સિસ સમાજનો મામલો તમે ન લાવો. આ એવો મામલો છે કે જો કોઈ કાયદો હાથમાં લે છે તો પછી એને સજા મળવી જરૂરી છે. એમાં કોઈ પર્ટિક્યુલર સમાજનો આમાં ઉલ્લેખ ન થવો જોઈએ. પણ ચિત્ર એ રીતનું થઈ રહ્યું છે કે તમે જો હીરાભાઈ સોલંકી પહોંચ્યા, વિમલ ચુડાસમા પહોંચ્યા, નીમુબેન બાંભણિયા પહોંચ્યા, પૂજા વંશ ત્યાં પહોંચી રહ્યા છે. આ એ રીતનું એક મેસેજિંગ થઈ રહ્યું છે કે ભાઈ આ કોળી વર્સિસ આહિરનો મામલો છે. ના, આ એવો મામલો નથી. આ કાયદોની વ્યવસ્થાનો મામલો છે. અને કોઈ પણ માલિતુજાર વ્યક્તિ હોય, કોઈ મોટા નેતા હોય કે ઉદ્યોગપતિ હોય કે સંપત્તિવાન વ્યક્તિ, શું એમને કાયદો હાથમાં લેવાની સત્તા છે? બિલકુલ બી નહીં. કારણ કે કાયદો બધા માટે સમાન છે. તમે કોઈ પણ મોટું નામ કેમ ન હોય, પરંતુ તમે આવો કાયદો હાથમાં ન લઈ શકો. હવે નવનીતભાઈ સાથે જેમણે મારામારી કરી છે, પોલીસે તપાસમાં બતાવ્યું કે ભાઈ નાજુભાઈ મુખ્ય આરોપી અને બીજા એમની સાથેના 8 આરોપીઓ એ ઝડપાઈ તો ગયા છે. શું એટલે સુધી તપાસ રહેશે કે જે રીતે હવે ધારાસભ્યો, સાંસદોનું પ્રેશર વધી રહ્યું છે, તપાસમાં કંઈક ઓર બહાર પણ આવી શકે છે. મોટા સમાચાર તો છે જ. હવે જોવાનું રહેશે કે આમાં આગળ શું આવે છે. આ આખા પ્રકરણમાં હવે ત્યાંથી શું નિવેદન આપવામાં આવે છે એના પર અત્યારે નજર રહેશે. તો કોળી યુવક પર હુમલાના કેસમાં ભાજપ કોંગ્રેસ નેતાઓ એક થયા છે. અને તમે જોયું કે પક્ષાપક્ષીથી પર રહીને હવે એક બાદ એક ત્યાં નેતાઓ મુલાકાત કરવા માટે પહોંચી રહ્યા છે. આખું પ્રકરણ 24 ડિસેમ્બરથી શરૂ થયું હતું, જ્યાં માયાભાઈ આહિર તેમણે કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી જે શબ્દોનો તેમણે ઉલ્લેખ કર્યો અને ત્યારબાદ આખા વિવાદની શરૂઆત થઈ. એનું ધ્યાન નવનીતભાઈએ દોર્યું હતું. નવનીતભાઈએ કહ્યું કે તમે મેનેજિંગ ટ્રસ્ટી ન બોલો, કારણ કે બધા અહીંયા ટ્રસ્ટી જ છે. અને પછી એ ભૂલ માયાભાઈ આહિરે સ્વીકારી લીધી. માયાભાઈએ એક વિડીયો પણ રિલીઝ કર્યો કે ભાઈ હું બગદાણા નામની માફી પણ માંગુ છું, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. આ વાત કદાચ ત્યાં પતી ગઈ હોત, કારણ કે એટલો મોટો વિવાદ પણ નથી, પરંતુ અત્યારે એણે ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને પરિસ્થિતિ એવી છે કે આમાં સમાજ વર્સિસ સમાજ થઈ રહ્યું છે. એવું ન થવું જોઈએ. જેટલા પણ લોકો સોશિયલ મીડિયામાં આમને સામને કમેન્ટ્સ કરી રહ્યા છે, ઘણી બધી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે કે જ્યાં બંને સમાજના આગેવાનો એકબીજાને ફોન કરી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે એક સાથે બે આગેવાનો કે જેમણે જયરાજ આહિરને ફોન કર્યો હતો અને ધમકાવવામાં આવ્યા હતા કે ભાઈ તમે કેમ આમ કર્યું, તમે આવું ન કરી શકો, એ હતું. અને હવે આજે ફરી એકવાર કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. ન થવું જોઈએ. તમામે કાયદો અને પોલીસની કામગીરી પર વિશ્વાસ રાખવો જોઈએ. સાથે સાથે પોલીસ પણ હવે આમાં નિષ્પક્ષ તપાસ કરે એ જરૂરી છે. અત્યારે તો જે ત્યાંના પીઆઈ છે, બગદાણાના પીઆઈ, એમની ત્યાંથી બદલી થઈ ગઈ છે. એમને લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. હવે જે નવા પીઆઈ આવ્યા છે
એ કેવી રીતની તપાસ કરે છે એના પર નજર રહેશે. પરંતુ હવે આ રાજકારણ પણ આમાં જોરદાર ગરમાયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અમિતભાઈ ચાવડા, એ પણ આ બાબતે પોસ્ટ કરી ચૂક્યા છે. એમના તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું, સાથે કહ્યું કે આમાં ફક્ત કોળી સમાજનો રોષ ઠારવા માટે નામ પૂરતી કાર્યવાહી થઈ છે, હકીકત સામે લાવવામાં નથી આવતી, એવો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યો. એ બધાની વચ્ચે વિમલભાઈ ચુડાસમા મુલાકાત કરીને ગયા અને હવે સાંસદ નીમુબેન બામણિયા પણ ત્યાં પહોંચ્યા છે. એ પણ નવનીતભાઈ સાથે મુલાકાત કરી રહ્યા છે. અમારા સંવાદદાતા કૃણાલ ત્યાંથી જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. કૃણાલ, હવે ત્યાંના આસપાસના લોકો સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરશો અને હવે ત્યાંથી વધુ અપડેટ શું મળી રહી છે? જી કૃણાલ. બિલકુલ, થોડીક જ ક્ષણોમાં હવે નીમુબેન છે તે બહાર નીકળશે. એટલે કે જે પ્રમાણે વાત જે છે તે ચાલુ છે અત્યારે, નવનીતભાઈ પાસે સમગ્ર વિગત છે તે મેળવી રહ્યા હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે. કેમ કે જે પ્રમાણે આ જે ઘટના બની છે, ઘટનામાં કઈ રીતના બની તે પ્રકાર તમામ પ્રકારે જે છે તે નીમુબેન જે છે તેમની પાસેથી વિગતો છે તે મેળવી રહ્યા છે. કેમ કે ગઈકાલે પણ કહી શકાય કે હીરાભાઈ સોલંકી છે તે અહીંયા પહોંચ્યા હતા, તેના દ્વારા પણ પીડિત જે નવનીતભાઈ છે તેના પાસેથી તમામ વિગત લેવામાં આવી હતી. કારણ શું હતું માર મારવાનું અને કેટલા લોકો હતા, શું થયું હતું, તે સમગ્ર મામલે હીરાભાઈએ પણ ચકાસણીપૂર્વક તેમની પાસેથી જે છે તે વાત જાણી હતી. ત્યારબાદ હવે કહી શકાય કે નીમુબેન બામણિયા છે તે અહીંયા પહોંચ્યા છે, સાથે કોળી સમાજના લોકો જે છે તે પણ પહોંચ્યા છે. બીજી તરફની વાત કરીએ તો થોડોક જ સમયમાં હવે નીમુબેન છે તે ત્યાંથી બહાર આવશે. એટલે કે બહાર આવ્યા બાદ જ ખબર પડશે કે શું વાતચીત થઈ છે, શું આગળનું એમનું સ્ટેન્ડ રહેશે. કારણ કે સમાજ પ્રત્યે સમાજના દીકરાને કહી શકાય કે જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની છે સમાજના દીકરા સાથે, અને તેને લઈને તેમની સાથે ખંભે ખંભો મેળવી અને તમામ જે લોકો છે તે લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે. એમાં નેતાઓની વાત કરીએ તો નેતાઓ પણ કહી શકાય કે અહીંયા આગળ જે છે તે પહોંચ્યા છે. તમામ જે લોકો છે તે લોકો અત્યારે સાંભળી રહ્યા છે. કેમ કે જે પ્રમાણે સોમવારે આ જે ગાંધીનગર તમામ જે નેતાઓ છે તે નેતાઓ પહોંચનાર છે અને